હેલો એન્જિનિયર્સ, કેમ છો? આજે આપણે વાત કરવાના છે વોટ ઇઝ કેમ. કેમ એટલે શું? કેમ એટલે કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. જે તમારી મશીનિંગ લેંગ્વેજમાં કન્વર્ટ કરે એને કેમ કહેવાય. તો આપણે એને બહુ સારી રીતે સોફ્ટવેરમાંથી સમજીશું કે જનરલી કેમ શું કરે. તો આવો તમે સોફ્ટવેરમાં જોઈ શકો છો. આ ટાઈપનું તમે મશીન જોયું હશે, એને બીએમસી મશીન કહેવાય. એમાં આ રીતના કોર્ડિનેટ હોય કે અહીંયા જોવો તમે ઝેડ ડાયરેક્શન, એક્સ ડાયરેક્શન ને વાય ડાયરેક્શન. તો આમાં કઈ રીતનું હોય કે તમારું જે આ ટૂલ હોય તો તમારું ટૂલ કઈ ડાયરેક્શનમાં વળશે એ તમે જોઈ શકો મશીનના XYZ દ્વારા. આ મશીન તમે જે જોઈ રહ્યા છો એ 3 એક્સિસ છે, એટલે કે X, Y અને Z. અને જે ટૂલની મુવમેન્ટ તમે જોઈ એ મુવમેન્ટમાં ટૂલ ફરે છે. હવે જો તમારે આને તમારે મશીન ઉપર રન કરવું હોય અને મશીનિંગ લેંગ્વેજમાં કન્વર્ટ કરવું પડે તો જનરલી આપણે કેવું કરતા હોય છે કે મેન્યુઅલ મશીન પર લખીએ કે આ ટૂલ આટલા પેરામીટરનું હોય, આટલી ફીટ પર ને આટલા એના પર મશીન ઉપર એ ફરવું જોઈએ. એની જગ્યાએ સોફ્ટવેર તમને શું કરીને આપે છે? સોફ્ટવેર તમને ઓટોમેટિક જનરેટ કરીને આપે છે. સોફ્ટવેર તમને આ રીતની ફાઇલ જનરેટ કરીને આપે છે, જેમાં એને લખેલું છે કે તમારે કયું ટૂલ છે, ટૂલ કેટલા પેરામીટર પર ચાલશે અને કઈ ડાયરેક્શનમાં ચાલશે. તો આ એક બેઝિક ઇન્ફોર્મેશન છે કે તમારે જી કોડ ને એમ કોડ યાદ રાખવાની જરૂર પડતી નથી. સોફ્ટવેર તમે સિલેક્ટ કરો એટલે ઓટોમેટિક તમારે જી કોડ ને એમ કોડ આપે છે. તો આ રીતના દરેક ટાઈપના મશીન હોય છે. આ તો સિમ્પલ 3 એક્સિસ મશીન, એ પ્રમાણે હોય 4 એક્સિસ, 5 એક્સિસ અને બધા મશીન હોય. જો તમારે આ ડિટેલમાં સમજવું હોય તો અમે તમને ટ્રેનિંગ આપી શકીએ છીએ, પ્લસ અમે સોફ્ટવેર બી સેલ કરીએ છીએ. તો તમારે આવી જાણકારી વધારે મેળવવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો.